નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરની આરટીઓ કચેરીમાં જીઆઈએસએફ નો સિક્યુરિટી ગાર્ડ ફરિયાદી પાસે ફોર વ્હીલરના ટેસ્ટ માટે ₹1500 થી 2000 ની માંગણી કરતા મંગળવારે એસીબીના છટકામાં ઝડપાયો હતો. પાલનપુરમાં ઓટો એડવાઇઝરની ઓફિસમાં ગ્રાહકોના વાહનોના વીમા ઉતારવા જુદી જુદી બેંકો તથા ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરનાર વ્યક્તિની આરટીઓ કચેરીમાં અવરજવર હતી. ત્યારે પોતાના શેઠના દીકરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી તારીખ 20 મે 2024 રોજ ટુ વ્હીલરનો ટેસ્ટ અપાવી પાસ કઢાવ્યો હતો અને તે દિવસે ફોર વ્હીલરનો ટ્રેક બંધ હોવાથી ટેસ્ટ આપી શકાયો ન હતો. આથી આરટીઓ કચેરીમાં જીઆઈએસએફમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેષભાઈ દાનાભાઈ રાવળને નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવા જણાવ્યું હતું અને પોતાનો ફોન નંબર આપી ફોન કરીને આવવા જણાવ્યું હતું અને ₹1500 થી 2000 ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ 3 અમદાવાદ SN બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ 3 અમદાવાદ ડીબી મહેતા, મદદનીશ નિયામક એસીબી ફિલ્ડ 3 અમદાવાદ એવી પટેલને મંગળવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરટીઓ કચેરીના ગાર્ડ રૂમમાં ₹1500 ની લાંચ લેતા શૈલેષભાઈ દાનાભાઈ રાવળ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.